અમદાવાદમાં 26 ફેબ્રુઆરી 2025ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના માનમાં એક ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ છે. આ પ્રદેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓમાં ઊંડી રીતે જોડાયેલી છે. શહેરના 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં અમદાવાદના ઐતિહાસિક સ્થળો દ્વારા ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી અપેક્ષા છે. અમદાવાદના સ્થાપના દિવસને અનુલક્ષીને ધર્મ રક્ષા ફાઉન્ડેશન અને મેવિન્સ માર્કોમ આ ભવ્ય નગરયાત્રાનું આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ કાર્યક્રમ શહેરના મૂળને સન્માન આપવા તેમજ તેના સ્થાયી સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની ઉજવણીનું કામ કરે છે. 26 ફેબ્રુઆરી અમદાવાદ માટે વિશેષ મહત્વ ધરાવે છે, જે તેની વૃદ્ધિ, સમૃદ્ધિ અને ઊંડીની રીતે સ્થાપિત પરંપરાઓનું પ્રતીક છે. અમદાવાદના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક ભદ્રકાળી મંદિર શહેરના રહેવાસીઓ માટે ભક્તિનું કેન્દ્રબિંદુ છે. દેવી ભદ્રકાળી, જેને વ્યાપકપણે નગરદેવી અથવા શહેરના રક્ષક દેવી તરીકે પૂજનીય માનવામાં આવે છે, તે શહેરને રક્ષણ, સમૃદ્ધિ અને સુખાકારીના આશીર્વાદ આપે છે. તેવું માનવામાં આવે છે કે દેવી શક્તિ અને જ્ઞાનના પ્રતીક તરીકે પૂજનીય છે. તેમને ચરણ પાદુકાની એક ભવ્ય શોભાયાત્રામાં સુંદર રીતે શણગારેલા રથ પર લઈ જવામાં આવશે, જેમાં હજારો ભક્તો દ્વારા પ્રાર્થના અને સ્ત્રોતોના જાપ કરવામાં આવશે. 614 વર્ષ પહેલા નીકળતી હતી એવી પૂર્વજોએ એમને વાત કરી, અમારા પૂર્વજોએ વાત કરી. પણ પછી 614 વર્ષ પછી બંધ થઈ અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમને વાત કરી કે આપણે આ કાળી વર્ષોથી ચાલે છે વાત, અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર કે નહીં? અને મહત્વ એટલા માટે છે કારણ કે કોઈ પણ કુળદેવી કે નગર દેવી હોય એને યાત્રા હોવી જરૂરી છે. અચલ મૂર્તિ હોવાને કારણે અમે પાદુકા લઈને કરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે, એના દર્શન થાય એના માટે. અને જે 26 ફેબ્રુઆરીના રોજ નગરદેવી ભદ્રકાળી માતાજીની પાવન પવિત્રકાળી જે પ્રસંગ છે એ આવી રહ્યો છે. સૌપ્રથમ તો આ પ્રસંગ પ્રથમ વખત થઈ રહ્યો છે, એના માટે હું રામબલી પ્રાગતિવારી ટ્રસ્ટની સાથે સાથે સમસ્ત ટ્રસ્ટીઓ અને આ નગર યાત્રાથી સંકળાયેલા સમસ્ત મહાનુભાવોનો અને સમસ્ત ભક્તજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પરમ પવિત્ર પાવનકારી નગરદેવી વિશ્વવિખ્યાત ભદ્રકાળી માતાજીની 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગે ભદ્રકાળી માતાજીના મંદિરથી ભવ્યાતિ ભવ્ય નગરયાત્રા નીકળવાની છે. અને આ નગરયાત્રાની સાથે સાથે 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ, સાથે સાથે મહાશિવરાત્રિનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળશે એના માટે હું સૌએ આ રામબલી પ્રાગતિવારી ટ્રસ્ટ, અવસ્થિત ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાળી માતાજીના નગરજનોને, માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે 614 વર્ષ પછી આ ભદ્રકાળી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે. અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેકે દરેક રૂટ ઉપર એમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે. રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાળી માતાજીની જે આસ્થા, એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાળી માતાજીની નગરયાત્રામાં નગરજનો જોડાશે. અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગરયાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ
જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગર યાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના 8 વાગે શરૂ થઈ અને લગભગ 12:30 થી 1 વાગ્યા સુધી આ નગર યાત્રા વિવિધ સ્થળે વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા છે એટલે સૌએ ભાવિ ભક્તો એનો લાભ લેશે.